દાખલાની અંદર અહીંયા જોશો તો ખ્યાલ આવશે. અત્યારે પહેલા બે દાખલા જોયા તેમાં પહેલામાં કસનળી સીધી હતી, બીજામાં કસનળી ઊંધી હતી, હવે કસનળી તમને ત્રાંસી આપેલી છે. તો વાયુ દ્વારા દબાણ કેટલું લાગતું હશે એ આપણે શોધવાનું રહેશે. તો આની અંદર કસનળી ત્રાંસી છે તો એ સમય દરમિયાન આપણે સદિશ ઘટકોની જ્યારે વાત કરતા હોય તો એ સમય દરમિયાન હંમેશા બળ જે લાગતું હોય એ mg નીચેની તરફ લાગતું હોય છે. અને એમનો સદિશ ઘટક લઈએ તો આ સદિશ ઘટક આ પ્રમાણેનો મળે, જેને આપણે sin થીટા mg sin થીટા તરીકે ઓળખતા હોઈએ છીએ. અને આ પ્રક્રિયાની અંદર આપણે જોશું તો આ ભાગ જે છે ખુલ્લો છે, એટલે અહીંયા દબાણ લાગતું હશે તો એ P એટમોસ્ફેરિક લાગતું હશે. બીજું કે આ મર્ક્યુરી જે છે એ મર્ક્યુરી દ્વારા પણ જે પણ કંઈ દબાણ લાગશે એ નીચેની તરફ લાગશે અને વાયુ દ્વારા લાગતું દબાણ ઉપરની તરફ લાગશે. તો સૂત્ર આપણને મળશે P gas is equal to P Hg plus P atm. તો આપણે આમની અંદર P atm તો ખબર છે કે P atm આપણને 76 સેન્ટીમીટર ઓફ Hg પ્રાપ્ત થતું હોય, પણ હવે Phg શું લખવાનું રહેશે? તો અહીંયા Phg નું મૂલ્ય આપણે લખવાનું રહેશે. તો એ Phg ની હાઈટ જે છે એ હાઈટ લખવાની હોય છે આપણે મોટા ભાગે. તો એ હાઈટ mg sin થીટા ના બદલે એ સમય દરમિયાન જ્યારે આવી રીતે ક્રોસમાં તમને કસનળી આપેલી હોય તો એ સમય દરમિયાન Phg is equal to h sin થીટા સૂત્રનો ઉપયોગ કરવાનો થશે. હંમેશા યાદ રાખજો કે જ્યારે કસનળી ત્રાંસી આપેલી હોય તો એ સમય દરમિયાન હાઈટ તમે જો એમની સીધે સીધી અહીંયા 10 મૂકી દેશો તો એમની ગણતરી પરથી જે જવાબ લખશો તો એના જવાબ સાચો આવશે, એ તમારી માન્યતા ખોટી રહેશે. તો હંમેશા યાદ રાખજો જ્યારે સીધી કસનળી હતી ત્યારે P atm ની અંદર એ મર્ક્યુરીની હાઈટ ઉમેરાશે. કસનળી ઊંધી હતી તો એ સમય દરમિયાન 76 સેન્ટીમીટર માંથી મર્ક્યુરીની જે હાઈટ હશે બાદ થશે. જ્યારે ક્રોસમાં હોય તો એ સમય દરમિયાન મર્ક્યુરીનું દબાણ h sin થીટા બરાબર થશે. તો h sin થીટામાં h હાઈટ કેટલી? તો 10 સેન્ટીમીટર ગુણ્યા હવે આપ્યું sin થીટા. sin થીટા તો sin 60 sin 60 તો √3/2 અને આ બધાનું સાદુરૂપ તમારે આપવાનું રહેશે. તો એ સાદુરૂપ તમે આપો તો એમના ઉપરથી તમને આ જે મર્ક્યુરી છે આ જે ગેસ છે એ ગેસ દ્વારા લાગતું દબાણ તમને પ્રાપ્ત થઈ જતું હોય છે. તો આ થઈ ગઈ. ફરીથી વાત કરી દઉં, જ્યારે કસનળી ક્રોસમાં આપેલી હોય ચોક્કસ ખૂણો હશે તો નીચે તરફ લાગતું દબાણ mg, આ જે ઘટક છે સદિશનો ઘટક એ mg sin થીટા, આ બાજુનો ઘટક હોય તો mg cos થીટા તરીકે આપણે દર્શાવી શકીએ. તો ક્રોસમાં દર્શાવેલી છે તો વાયુ દ્વારા દબાણ નીચેની તરફ લાગશે, વાતાવરણ દ્વારા દબાણ નીચેની તરફ લાગશે. મર્ક્યુરીનું દબાણ પણ નીચેની તરફ લાગશે કારણ કે ગેસનું દબાણ ઉપરની તરફ લાગે છે. જો ગેસનું દબાણ ઉપરની તરફ ન લાગતું હોય તો મર્ક્યુરી નીચે આવી જતો હોય, પણ આવું બનતું હોતું નથી. તો અહીંયા ગેસ દ્વારા દબાણ ઉપરની તરફ લાગે તો P gas is equal to Phg plus P atm. P atm 76 Phg, તો Phg બરાબર મેં હમણાં કીધું એ અનુસાર અહીંયા આપણે h sin થીટા નો ઉપયોગ કરીશું અને એના ઉપરથી આપણે જે કિંમત આવે એનું સાદુરૂપ આપો એટલે વાયુ જે છે એ વાયુનું આપણને દબાણ પ્રાપ્ત થઈ જતું હોય છે. ત્યાર પછી વાત કરીએ તો એક્સરસાઇઝ નંબર 4. તો એક્સરસાઇઝ 4 એક્ઝામ્પલ 4 જે છે એક્ઝામ્પલ 4 ની અંદર અહીંયા જોશો તો ખ્યાલ આવશે કે એક કસનળી આપેલી છે અને એ કસનળીની અંદર 3 અલગ અલગ આપણને લિક્વિડ આપેલા છે. ખાસ ધ્યાન આપજો, અહીંયા મર્ક્યુરી આપેલું નથી. આ છે લિક્વિડ A, લિક્વિડ B, લિક્વિડ C. લિક્વિડ A ની હાઈટ 80 સેન્ટીમીટર જેની ઘનતા 3.4 ગ્રામ પર ml આપી. લિક્વિડ B 20 સેન્ટીમીટર જેની ઘનતા 6.5 ગ્રામ પર ml આપી. લિક્વિડ C 50 સેન્ટીમીટર જેની ઘનતા 27.8 આપેલી. અને વાયુ જે છે એ વાયુનું દબાણ હવે શોધવાનું છે. જો અહીંયા મેં બધી પ્રકારના અલગ અલગ હું દાખલા આપું છું કે જેથી કરીને વધુ સરળતાથી તમે સમજી શકો. તો હવે લિક્વિડ આપેલું હોય તો એ સમય દરમિયાન મારે એમનું દબાણ શોધવું હોય તો કઈ રીતે શોધી શકું? તો હું હવે આમાં જેમ હું મર્ક્યુરી લેતો હતો એની જગ્યાએ મેં અહીંયા લિક્વિડ લીધેલું છે. તો મેં બંનેનું ટ્રાન્સફરેશન કર્યું. તો બંનેનું ટ્રાન્સફરેશન કરું તો એના ઉપરથી ખ્યાલ આવી ગયો કે જો હું મર્ક્યુરીની જગ્યાએ લિક્વિડ ભરી દઉં તો એ બંનેના દબાણ જો સમાન કરી દઉં
તો મને આમની ગણતરી પણ મળી જાય. એટલે કે આ 80 સેન્ટીમીટર 3.4 ગ્રામ પર ml ઘનતા ધરાવતું પ્રવાહીની જગ્યાએ મારે કેટલા ml મર્ક્યુરી લઉં કે જેથી કરીને બંનેનું દબાણ સમાન થાય. તો દબાણ બંનેના સમાન કરવા માટે આપણે અહીંયા લખીશું PHG P liquid. તો બંનેના મારે દબાણ સમાન કરવા હોય તો PHG બરાબર આપણે શું લખીએ છીએ તો PHG નું સૂત્ર D એટલે ઘનતા DHG G into H of Hg is equal to એટલે કે rho GH સૂત્ર આપણે ઉપયોગ કર્યો તેવી જ રીતે D liquid into G into H liquid. તો અહીંયા જોશો તો આ જે ગુરુત્વ પ્રવેગ G છે એમનું મૂલ્ય ઉડી જશે. તો આપણી પાસે સૂત્ર શું મળ્યું તો DHG into HHG is equal to D liquid into H liquid. આ પ્રમાણેનું સૂત્ર આપણને પ્રાપ્ત થયું. હવે મારે અહીંયા કેટલા સેન્ટીમીટર મારે મર્ક્યુરી ભરવો જોઈએ કે જેથી કરીને આ 80 સેન્ટીમીટર ને 3.4 ગ્રામ પર ml જેટલો જે પ્રવાહી છે એમના દ્વારા જે દબાણ લાગે છે એટલું જ દબાણ મર્ક્યુરી દ્વારા લાગે. તો મારે અહીંયા HHG શોધવું પડે. તો ઇઝ ઇક્વલ ટુ D liquid into H liquid ના છેદમાં DHG. તો DHG નું મૂલ્ય 13.6 ગ્રામ પર ml છે. આ યાદ રાખવાનું રહેશે. અહીંયા હું લખી દઉં છું કે DHG is equal to 13.6 ગ્રામ પર ml. આ મૂલ્ય ખાસ યાદ રાખવાનું રહેશે તમારે. તો D liquid into H liquid. હવે D liquid H liquid બંને આપેલું છે ભાગ્યા 13.6 કરો એટલે HHG મળી જાય. જે આ લિક્વિડની જગ્યાએ હું મૂકી દઉં, બીજા લિક્વિડની જગ્યાએ મૂકી દઉં, ત્રીજા લિક્વિડની જગ્યાએ મૂકી દઉં, પછી એ ત્રણેયનો સરવાળો કરી નાખું અને ગેસ જે છે એ ગેસ દ્વારા લાગતું દબાણ ઉપરની તરફ હશે, લિક્વિડ A દ્વારા નીચેની તરફ, લિક્વિડ B દ્વારા નીચેની તરફ ને લિક્વિડ C દ્વારા નીચેની તરફ લાગતું હશે. આ ઉપરાંત આ કસનળી ખુલ્લી છે એટલે ઉપરથી દબાણ PATM પણ લાગતું હશે. તો આપણને સૂત્ર શું મળે તો PATM પ્લસ PA પ્લસ PB પ્લસ PC ઇઝ ઇક્વલ ટુ P ગેસ. આ પ્રમાણેનું આપણને સૂત્ર પ્રાપ્ત થાય. આમની અંદર કિંમત મૂકી દો એટલે આપણે P ગેસ શોધી શકીએ છીએ. તો P ગેસ મેળવવા માટે આપણે દરેક જે લિક્વિડ છે એમની હાઇટ શોધી નાખીએ. તો લિક્વિડ A માટે હાઇટ HA ઇઝ ઇક્વલ ટુ HA લિક્વિડ જે છે એ લિક્વિડ માટે મારે મર્ક્યુરીની હાઇટ શોધવાની છે. તો મર્ક્યુરીની હાઇટ HHG. D liquid તો D liquid કેટલું 3.4 ગુણ્યા H liquid કેટલું તો એની હાઇટ કેટલી 80 સેન્ટીમીટર ના છેદમાં 13.6 અને 3.4 એટલે આ નિયર અબાઉટ આપણને 4 જેટલું પ્રાપ્ત થાય. સોરી 2 જેટલું પ્રાપ્ત થશે નહીં, 4 જેટલું પ્રાપ્ત થશે. નિયર અબાઉટ જોઈએ તો 4 તારી 12 સમથિંગ. તો 4 જેટલું પ્રાપ્ત થયું 4 એટલે અહીંયા વધશે 20. તો 20 સેન્ટીમીટર ઓફ Hg. હું આ પ્રવાહીની જગ્યા 20 સેન્ટીમીટર Hg ભરી દઉં આમની અંદર તો એ 20 સેન્ટીમીટર 13.6 ગ્રામ પર ml ઘનતા ધરાવતા મર્ક્યુરી દ્વારા જેટલું દબાણ લાગે એટલું દબાણ 80 સેન્ટીમીટર 3.4 ગ્રામ પર ml ધરાવતા લિક્વિડ દ્વારા જે લાગતું હશે એ બંનેના દબાણ હવે સમાન થઈ જશે. તો લિક્વિડ A માટે આપણને કેટલું મળ્યું 20. લિક્વિડ B માટે તો HHG ઇઝ ઇક્વલ ટુ ઘનતા કેટલી તો 6.5 ગુણ્યા હાઇટ કેટલી તો 20 ના છેદમાં 13.6 20 ભાગ્યા 2 એટલે 10 સેન્ટીમીટર ઓફ Hg મળ્યું. લિક્વિડ C HHG ઇઝ ઇક્વલ ટુ તો 27.28 ગુણ્યા 50 સેન્ટીમીટર એમની હાઇટ છે ના છેદમાં 13.62 નિયર અબાઉટ 2 એટલે 50 ગુણ્યા 2 એટલે 100 સેન્ટીમીટર ઓફ Hg આપણને પ્રાપ્ત થયું. હવે PA મળી ગયો, PB મળી ગયો, PC મળી ગયું કારણ કે આપણે હાઇટ સીધી મૂકી દઈએ છીએ
તો એ અનુસાર આપણી પાસે જે સૂત્ર હતું PATM પ્લસ PA પ્લસ PB પ્લસ PC ઇઝ ઇક્વલ ટુ P ગેસ. તો P ગેસ ઇઝ ઇક્વલ ટુ PATM કેટલું હતું તો 76 સેન્ટીમીટર ઓફ Hg હશે. PA તો આ જે લિક્વિડ હતું એની જગ્યાએ મેં ભેર બદલી કરીને મર્ક્યુરી લીધું. તો મર્ક્યુરી મારે કેટલું લેવું પડે 20, પણ જો મર્ક્યુરી 20 લઉં તો એ લિક્વિડ કેટલું લેવું પડતું હતું 80. તો અહીંયા મર્ક્યુરીનું કદ 20 હાઈટ જેટલું ઊંચાઈ ચડતું હતું. PB બરાબર 10, PC બરાબર 100. તો આ બધાનો સરવાળો કરો એટલે P ગેસ તમને પ્રાપ્ત થઈ જશે. એટલે કે આ દાખલાની અંદર આપણે લિક્વિડ આપેલું હતું, એ લિક્વિડની જગ્યાએ મેં લિક્વિડ દ્વારા જેટલું દબાણ લાગતું હશે એટલું જ દબાણ મર્ક્યુરી દ્વારા લાગુ પાડીએ આપણે તો બંનેના દબાણ સમાન થઈ જશે. અને મર્ક્યુરીનું દબાણ જેટલું લાગતું હશે એટલું દબાણ કરવા માટે એમની ચોક્કસ હાઈટ લેવી પડશે. તો એ ચોક્કસ હાઈટની ગણતરી માટેનું સૂત્ર અહીંયા તારવ્યું. એ હાઈટ અનુસાર આપણે મર્ક્યુરીની હાઈટ શોધી નાખી અને એ કિંમત આમની અંદર મૂકી દીધી એટલે આપણને P ગેસનું મૂલ્ય અહીંયા પ્રાપ્ત થઈ જશે. તો આનો સરવાળો કરી દો તો તમને એ જવાબ પ્રાપ્ત થઈ જશે. તો સૌપ્રથમ 6 પછી 1 3 3 ને 7 10 10 ની 0 વધે 1 2 206 સેન્ટીમીટર ઓફ Hg આટલું દબાણ ગેસ દ્વારા લાગુ પડતું હશે. તો આ બે દાખલાઓ અલગ અલગ પ્રકારના ક્રોસમાં કસનળી હોય ત્યારે હવે એમાં હું લિક્વિડ ભરી દઉં તો એ લિક્વિડનું જેટલું દબાણ લાગતું હશે એ બંનેના દબાણ મર્ક્યુરીના દબાણ બરાબર કરું તો એમાંથી મર્ક્યુરીની હાઈટ મળી જાય અને એ મર્ક્યુરીની હાઈટ શોધી નાખીએ કારણ કે આપણને ઘનતા અને એમની લંબાઈ પણ આપી દીધેલી હશે. તો એમના ઉપરથી હાઈટ મળી ગઈ અને હાઈટ મળી જાય તો એમના ઉપરથી આપણે એમનું વાયુનું દબાણ શોધી શકીએ છીએ. તો લખી દો. ત્યાર પછીના બે બીજા દાખલાઓ છે બીજી ગણતરી અલગ પ્રકારની વાળા તેમની પણ ચર્ચા કરીએ. એ પહેલા લખી દો. ત્યાર પછી છે એક્ઝામ્પલ નંબર 5 અને એક્ઝામ્પલ નંબર 6. તો એક્ઝામ્પલ 5 ની અંદર વાત કરીએ તો આ એક પાત્ર હતું જેમાં મર્ક્યુરી ભરેલો હતો. એમના ઉપર અહીંયા જે એક કસનળી આપણે ઊંધી વાળેલી છે એમાં ઊંધી રાખેલી કસનળીમાં ઉપર વાયુ G1 છે, વચ્ચે મર્ક્યુરી છે, નીચે ત્રીજો એટલે કે બીજો વાયુ ગેસ 2 આપેલો છે. દરેકની હાઈટ આપી દીધેલી છે. તો હવે G1 અને G2 ના દબાણ શોધવાના છે. તો અહીંયા હું ધારો કે કોઈ એક બિંદુ લઈ લો, એ બિંદુ પર લાગતું દબાણ તો એ વાતાવરણ દ્વારા દબાણ લાગતું હોય તો PA જેટલું થશે. એટલે હું આને A બિંદુ કહી દઉં, આને B બિંદુ કહી દઉં. તો PA is equal to તો PATM થઈ ગયું. હવે ધારો કે હું આ કસનળી કાઢી નાખું તો આ B બિંદુએ લાગતું દબાણ કેટલું હશે તો એ પણ એટમોસ્ફેરિક પ્રેશર જેટલું હશે. તો અહીંયા PA is equal to PATM is equal to PB is equal to 76 સેન્ટીમીટર ઓફ Hg આપણને કહી શકીએ. તો હવે PB તો PB ગેસ જે છે એ ગેસ દ્વારા જે પણ કઈ દબાણ લાગશે ક્યાં લાગશે ઉપરની તરફ. મર્ક્યુરી દ્વારા દબાણ લાગશે ક્યાં લાગશે નીચેની તરફ. આ ગેસ દ્વારા દબાણ લાગશે તો ક્યાં લાગશે નીચેની તરફ. તો આમના ઉપરથી એક સૂત્ર મળશે આપણને Pg1 plus Phg is equal to Pg2. તો Pg2 Phg અને Pg1 તો Pg1 આપણે G1 અને G2 તો શોધવાના છે. તો G1 ને G2 શોધવાના. આ હાઈટ તો એ તો 10 સેન્ટીમીટર આપી દીધેલી છે. તો હવે Pg1 ને Pg2 ના મૂલ્ય તો શોધવાના છે. તો બેમાંથી એકની કિંમત આપણી પાસે હોવી જરૂરી છે. તો અહીંયા તમે ધ્યાન આપશો તો આ બિંદુએ જે દબાણ હોય એ દબાણ આ બિંદુએ હોય તો PB is equal to Pg2 પણ હું કહી શકું. તો Pg2 બરાબર કેટલું મળ્યું આપણને તો Pg2 બરાબર 76 સેન્ટીમીટર. કારણ કે આ ગેસ જે છે એ ગેસ હંમેશા ગેસ દ્વારા જે પણ કઈ દબાણ લાગશે બિંદુએ લાગશે. B બિંદુએ કેટલું દબાણ લાગે તો PATM જેટલું. PATM કેટલું તો 76 સેન્ટીમીટર. PATM 76 સેન્ટીમીટર એ બિંદુએ લાગે તો B બિંદુએ પણ દબાણ PATM 76 સેન્ટીમીટર ઓફ Hg જેટલું જ લાગશે. અને B બિંદુએ જે પણ કઈ દબાણ લાગશે તો એ B બિંદુએ કયું દબાણ લાગુ પડે તો B બિંદુએ દબાણ લાગુ પડે
Pg2 PHG અને Pg1 દ્વારા. તો Pg2 દ્વારા દબાણ લાગ્યું તો કેટલું લાગ્યું તો 76. તો Pg1 કેટલું મળે તો Pg1 મળશે આપણને 66 સેન્ટીમીટર ઓફ Hg. ફરીથી દર્શાવી દો હું તમને કે A બિંદુએ જેટલું દબાણ લાગે એટલું જ B બિંદુએ લાગે. તો B બિંદુએ કેટલું દબાણ લાગશે તો B બિંદુએ દબાણ જે પણ કઈ લાગશે એ Pg2 જેટલું લાગશે. તો Pg2 ઉપર તરફ દબાણ લગાડતો નીચેની તરફ કોણ દબાણ લગાડે Pg1 અને PHG. તો આ બંને દ્વારા જે પણ કઈ દબાણ લાગશે એ દબાણ સમાન થઈ જશે. તો આ બિંદુએ દબાણ તો 76 સેન્ટીમીટર જ મળવાનું છે. ઉપર જેટલું દબાણ લાગે એટલું જ દબાણ નીચે લાગે છે. તો આ દબાણ સમાન થઈ ગયું. તો A બિંદુએ જેટલું દબાણ લાગે એટલું જ દબાણ B બિંદુએ લાગે. તો A બિંદુએ PATM જેટલું લાગે તો B બિંદુએ પણ PATM જેટલું જ લાગે. તો PATM કેટલું મળ્યું તો PATM 76 સેન્ટીમીટર ઓફ Hg લઈએ જ છીએ આપણે. તો Pg2 કેટલું મળે તો 76 સેન્ટીમીટર. Pg1 આના ઉપરથી આપણે શોધી શકીએ છીએ. ત્યાર પછી એક કસરડી આપેલી છે સીધી આપેલી છે એમાં લિક્વિડ એ ભરેલું છે ગેસ આપેલો 30 સેન્ટીમીટર હાઈટ આપેલી છે 6.8 ગ્રામ પર ml ની ઘનતા આપેલી છે. તો આપણે વાયુ દ્વારા જેટલું દબાણ લાગે છે તો એ P ગેસ શોધવાનો છે. તો કસનળી ખુલ્લી છે એટલે ઉપરથી જે પણ કઈ દબાણ લાગશે એ PATM જેટલું લાગશે. લિક્વિડ દ્વારા જે પણ કઈ દબાણ લાગે નીચેની તરફ લાગશે અને વાયુ દ્વારા જે દબાણ લાગે ઉપરની તરફ. એટલે સૂત્ર મળશે P gas = P liquid plus PATM. પણ P liquid આપણે તો લિક્વિડની ફેરબદલી કરવાની રહેશે. કોની સાથે તો મર્ક્યુરી સાથે. તો એમના માટે H mercury = D liquid H liquid ના છેદમાં 13.6. D liquid કેટલું તો 6.8 ગુણ્યા 30 સેન્ટીમીટર હાઈટ ના છેદમાં 13.6 ભાગ ઉડી જાય એટલે 2 વધ્યા. તો અહીંયા મળશે આપણને 15 સેન્ટીમીટર ઓફ Hg જેટલું મળશે. તો 15 સેન્ટીમીટર ઓફ Hg જેટલું મળ્યું તો P gas = આ કેટલું મળશે P liquid તો એ 15 સેન્ટીમીટર વત્તા PATM તો એ કેટલું 76. તો 91 સેન્ટીમીટર ઓફ Hg P ગેસ દ્વારા આપણને પ્રાપ્ત થશે. જેમ આગળના દાખલાની અંદર આપણે અહીંયા મર્ક્યુરી લેતા એ મર્ક્યુરીની જગ્યાએ મેં અહીંયા લિક્વિડ આપી દીધેલું છે. તો એ લિક્વિડની ઘનતા અને સેન્ટીમીટર હાઈટ આપી દીધેલી છે. એના ઉપરથી આપણે ગણતરી કરી મર્ક્યુરી આમની હું ફેરબદલી મર્ક્યુરી સાથે કરું તો મર્ક્યુરી મારે કેટલું લેવું પડે તો મર્ક્યુરી 15 સેન્ટીમીટર લેવું પડે. તો એના ઉપરથી ગેસનું જે દબાણ હતું એ આપણને પ્રાપ્ત થઈ ગયું. તો આજના લેક્ચરની અંદર બેરોમીટર, ફોલ્ટી બેરોમીટર, ત્યાર પછી સીધી કસનળી, ઊંધી કસનળી, ત્રાંસી કસનળી અને એક કસનળીની અંદર જુદા જુદા લિક્વિડ ભરીએ તો કઈ રીતનું દબાણ પ્રાપ્ત થાય. બે ગેસ આપેલા હોય તો એ બંને ગેસનું દબાણ કઈ રીતે શોધી શકીએ તો હંમેશા એક યાદ રાખજો P એ જેટલું હોય એટલું જ PB મળે. PB પર કેટલું દબાણ લાગુ પડે તો આ ઉપર તરફ દબાણ લાગે આ નીચેની તરફ દબાણ લાગે તો બે દબાણ સરખા થઈ ગયા. તો એ દબાણને દૂર કરી દઉં હું તો મને મળશે PATM અને PB. PB પર દબાણ જે લાગે એ G2 દ્વારા લાગતું હશે એમ કહી શકાય કારણ કે G2 ઉપરની તરફ લાગે આ ક્યાં લગાડે નીચેની તરફ. તો G2 જેટલું દબાણ લાગતું હશે તો G2 નું મૂલ્ય PB જેટલું હોય એટલું જ G2 નું મળે. એટલે PA = PATM = PB = Pg2 = 76 સેન્ટીમીટર. એના ઉપરથી આપણે હાઈટ શોધી નાખી અને આગળ જેમ આપણે અહીંયા મર્ક્યુરી લેતા હતા એ મર્ક્યુરીની જગ્યાએ લિક્વિડ લઈ લીધું. એમના પર આધારિત દાખલાઓ જોયા. હવે ગતિ ઉર્જા અને એમના પર આધારિત કેટલીક થિયરીઓ અને એમના પર આધારિત દાખલાઓની ચર્ચા કરવાની છે. તો એ પહેલા દાખલા લખી દો. હવેનો જે ભાગ છે એ કાઇનેટિક એનર્જી ઉપર આધારિત છે. તો એ કાઇનેટિક એનર્જી પર આધારિત સૌપ્રથમ આપણે સિદ્ધાંતની વાત કરવાની છે વાયુનો ગતિ સિદ્ધાંત. તો વાયુનો જે ગતિ સિદ્ધાંત છે એમાં કેટલાક મુદ્દાઓ છે અહીંયા મેં લખી દીધેલા છે. તો એને એક પછી એક આપણે સમજીએ. તો વાયુના ગતિ સિદ્ધાંતમાં સૌપ્રથમ કીધું કે બધા વાયુ ઘણા બધા નાના અણુઓના બનેલા હોય છે. તો સ્વાભાવિક છે વાયુ જે છે ડાયઓક્સિજન વાયુ હોય ધારો કે તો એ ડાયઓક્સિજન વાયુની અંદર ઓક્સિજનના અણુઓ ભેગા થઈ અને એ ભેગા થઈ અને ઓક્સિજન વાયુનું નિર્માણ થતું હોય છે. તો ઘણા બધા નાના અણુઓનો વાયુ બનેલો હશે. ત્યાર પછી બીજા મુદ્દામાં કીધું કોઈ એક વાયુના અણુઓ સમાન હોય છે જે બીજા વાયુના અણુ કરતા આકાર, કદ અને વજનમાં જુદા હોય છે. હવે હું ઉદાહરણ તરીકે આપું ડાયહાઇડ્રોજન વાયુ અને ડાયઓક્સિજન વાયુ.
તો ડાયહાઇડ્રોજન વાયુમાં જેટલા પણ અણુઓ હશે એ બધાને બધા ડાયહાઇડ્રોજનના હશે, જેમનું કદ, આકાર અને દળ પણ બધું સમાન હશે. જ્યારે ડાયઓક્સિજન વાયુ હશે તો એમાં રહેલા બધા જ અણુઓ કે જેમના આકાર, કદ અને વજન સમાન હશે. પણ આ બંનેની જ્યારે સરખામણી કરવામાં આવે તો આમના અણુ અને આ ડાયઓક્સિજનના અણુ એ બંને અણુઓના કદ, આકાર અને વજન અલગ અલગ આપણને પ્રાપ્ત થતા હોય છે. તો એમના ઉપરથી કીધું કોઈ એક વાયુના અણુઓ સમાન હોય પણ બીજા વાયુના અણુ કરતા તેમના આકાર, કદ અને વજન જુદા જુદા આપણને પ્રાપ્ત થતા હોય છે. ત્રીજું, વાયુના અણુઓ સતત ગતિશીલ છે જે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ અસર પામતા નથી. તો વાયુના અણુઓ જે છે એ વાયુના અણુઓનું દળ જે છે એ ખૂબ જ નહિવત હોય છે અને ખૂબ જ દળ નહિવત હોવાના કારણે એમના પર ગુરુત્વાકર્ષણની અસર ઉદ્ભવતી એટલે કે ગુરુત્વાકર્ષણ અસર જોવા મળે પણ એ ખૂબ જ ઓછી જોવા મળે એટલે એ અહીંયા ગુરુત્વાકર્ષણ અસર પામતા હોતા નથી. એનું એક જ રીઝન છે કે જેમનું દળ ખૂબ જ ઓછું આવતું હોય છે. વાયુના અણુઓ સતત ગતિશીલ હોવાથી બધી દિશામાં સુરેખ ગતિ કરે છે અને પાત્રની દિવાલ સાથે અથડાય છે અને વાયુનું દબાણ આ અથડામણના કારણે હોય છે. આપણે આગળ જોઈ ગયા હતા, આગળ આપણે વાત પણ કરેલી હતી કે ઘન પદાર્થની અંદર દબાણ છે એમના દળના આધારે હોય છે, પ્રવાહીની અંદર હાઇટના આધારે હોય છે અને વાયુની અંદર જે અથડામણ થાય છે એ અથડામણના કારણે એમની અંદર દબાણ ઉદ્ભવતું હોય છે. તો અહીંયા આપણે કીધું કે વાયુના અણુઓ સતત ગતિશીલ હોય છે તો એ સતત એક પાત્રની અંદર ભરવામાં આવે તો એ સતત એકબીજા સાથે અથડામણ પામતા હોય, ગતિ કરતા હોય છે. તો એ સમય દરમિયાન એ પાત્રની દિવાલ સાથે જેટલા વધારે અથડામણ પામે એટલું એમનું દબાણ વધારે પ્રાપ્ત થાય, જેટલું ઓછું અથડામણ પામે એટલું દબાણ એમનું ઓછું પ્રાપ્ત થતું હોય છે. એટલે એમ કહી શકાય કે જેમ અથડામણ વધુ તેમ એ વાયુનું દબાણ આપણને વધારે પ્રાપ્ત થતું હોય છે. અથડામણ થવાથી અણુઓનો વેગ બદલાય છે. એ દરેક વાયુ અલગ અલગ વેગથી ગતિ કરે છે. હવે સ્વાભાવિક છે, અહીંયાથી તમે ફૂલ સ્પીડમાં કાર લઈને જઈ રહ્યા હોય અથવા તો ટુ વ્હીલ લઈને જઈ રહ્યા હોય અને એ ફૂલ સ્પીડ ધારો કે 100 km/h છે તો એમની અંદર તમે કોઈ જગ્યાએ અથડાવ છો અને અથડાઈ ગયા બાદ શું તમારી સ્પીડ 100 km/h ની રહેવાની છે? નહીં. તો એ અનુસાર કહી શકાય કે અથડામણ થવાથી અણુઓનો વેગ બદલાય છે. એટલે કે વાયુના અણુઓ જ્યારે પાત્રની દિવાલ સાથે અથડાશે તો એ અથડામણના કારણે હવે પછી એમના વેગમાં ફેરફાર થતો આપણને જોવા મળતો હોય છે અને એ દરેક વાયુ માટે અલગ અલગ હોય અને એ દરેક વાયુ અલગ અલગ વેગથી ગતિ કરતા હોય છે. એક વાયુના અણુઓ જ્યારે પાત્રની દિવાલ સાથે અથડાય ત્યારે એમનો વેગ અલગ હશે, અથડાઈ ગયા પછી જે ગતિ કરશે ત્યારે પણ એમનો વેગ અલગ અલગ પ્રાપ્ત થતો હોય છે. બધી અથડામણો સંપૂર્ણપણે સ્થિતિસ્થાપક હોય છે અને એટલે કે અથડામણ દરમિયાન શક્તિનો જથ્થો બદલાતો નથી. એટલે કે જ્યારે અણુ જ્યારે અથડાશે, અથડાય એટલે ત્યાં ને ત્યાં જ રહેશે એવું શક્ય આમાં રહેતું નથી અને એ અથડાઈને પાછો આવશે એટલે કે સ્થિતિસ્થાપક ગુણધર્મ ધરાવે અને અથડામણ દરમિયાન એમની શક્તિનો જે જથ્થો હોય છે એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો હોતો નથી. સરેરાશ ગતિ ઉર્જા માત્ર તાપમાન પર આધાર રાખે. તો તાપમાનમાં તમે વધારો કરો તો એ તાપમાનમાં વધારો થવાના કારણે અણુઓની ગતિ ઉર્જામાં વધારો થતો હોય છે, તાપમાનમાં ઘટાડો કરો તો ગતિ ઉર્જામાં ઘટાડો થતો હોય છે. ઉદાહરણ તરીકે આપીએ આપણે ક્લાસની અંદર બેઠા હોય, સરસ મજાની એસી ચાલતી હોય અને એ એસી વાળા આપણે પર્યાવરણની અંદર બેઠેલા છે, ક્લાસની અંદર બેઠેલા હોય અને અચાનક પાવર જાય ને 5-10 મિનિટ પછી તમને ગરમી થવા લાગે તો તમે કેમ અસ્તવ્યસ્ત ગોઠવાઈ જતા હો. તો એ જ વસ્તુ અહીંયા જોવા મળશે કે તાપમાનમાં તમે ફેરફાર કરો તો અણુઓની સરેરાશ ગતિ ઉર્જામાં પણ ફેરફાર થતો હોય છે. એટલે કે સરેરાશ ગતિ ઉર્જા માત્ર ને માત્ર તાપમાન પર આધાર રાખશે. તાપમાનમાં વધારો કરો તો ગતિ ઉર્જા વધશે, એમના કારણે પાત્રની સપાટી પર અથડામણ વધશે અને એ અથડામણ વધવાના કારણે એમના દબાણમાં પણ વધારો થતો હોય છે. વાયુઓના અણુઓ દ્વારા રોકાયેલું કદ. તો વાયુનો અણુ ખૂબ જ સૂક્ષ્મ હશે અને એના દ્વારા રોકાયેલું કદ પણ ખૂબ જ સૂક્ષ્મ હશે અને એ પાત્રના કદની સરખામણીમાં ઉગાડી શકાય. સ્વાભાવિક છે, પાત્ર જો આવડું લઈએ તો પાત્રનું કદ આટલું આપણને પ્રાપ્ત થયું, પણ એ પાત્રની અંદર હું વાયુ લઉં તો વાયુનું કદ સૂક્ષ્મ હશે. તો એ સૂક્ષ્મ કદની એટલે કે વાયુના પાત્રના કદની સરખામણીમાં એ સૂક્ષ્મ કદને આપણે અવગણી શકીએ તેટલું હોય છે.
વાયુના અણુ વચ્ચે કોઈ આંતર આણ્વીય આકર્ષણ હોતું નથી. આપણે અહીંયા એમ કહીએ છીએ કે વાયુના અણુ વચ્ચે કોઈ આંતર આણ્વીય આકર્ષણ હોતું નથી. આ બંને જે છેલ્લી અભિધારણા 8 નંબર અને 9 નંબરની છે એ ફક્ત ને ફક્ત આદર્શ વાયુ માટે લાગુ પાડી શકાય, પણ વાસ્તવિક વાયુ માટે આ લાગુ પાડી શકાતી નથી. આ બધી જ અભિધારણાઓ આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ બંને માટે લાગુ પડે, પણ 8 નંબર અને 9 નંબરની જે અભિધારણા છે એ વાસ્તવિક વાયુ માટે લાગુ પડતી નથી, કારણ કે વાસ્તવિક વાયુના જે અણુઓ હશે એ વાસ્તવિક વાયુના અણુઓ વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ બળ આવેલું હોય છે. તો એ વાયુના અણુઓનું જે કદ હશે એ કદને પાત્રના કદની સરખામણીમાં અવગણી શકાતું નથી. તો આ બે અભિધારણા વાસ્તવિક વાયુ માટે અને અહીંયા જે બે આપેલી છે એ આદર્શ વાયુ માટે આપણે કહી શકીએ છીએ. તો નોંધ તરીકે અહીંયા પણ દર્શાવી શકીએ છીએ આપણે. તો નોંધ લખવાની રહેશે કે અભિધારણા નંબર 8 અને 9 આદર્શ વાયુ માટે શક્ય છે, વાસ્તવિક વાયુ માટે આ અભિધારણા શક્ય નથી. તો આ વાયુના ગતિના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતની અંદર 9 મુદ્દાની આપણે રજૂઆત કરી અને આ 9 મુદ્દા ખૂબ જ સરળ છે, જે તમે વધુ સરળતાથી સમજી લીધા. અને હવે ત્યાર પછી એ 9 મુદ્દા તમે લખી દો. ત્યાર પછી આપણે આ અભિધારણા પર આધારિત સૂત્ર અને દાખલાઓની ચર્ચા કરીશું. ત્યાર પછી આપણે જોઈશું કે વાયુના ગતિ સિદ્ધાંતનું સમીકરણ. તો વાયુના ગતિ સિદ્ધાંતનું સમીકરણ છે આપણી પાસે એ છે PV = 1/3 mn VRMS², જ્યાં P = વાયુનું દબાણ, V = વાયુનું કદ, M = વાયુના એક અણુનું દળ, N = વાયુના અણુઓની સંખ્યા, VRMS = તો વાયુના સરેરાશ મૂળ વર્ગ અથવા તો વર્ગમૂળ ઝડપ આપણને દર્શાવેલી છે, જેમની ચર્ચા આગળ જતા આપણે કરવાના જ છીએ. તો આ થઈ ગયું આપણે સમીકરણ કે વાયુના ગતિ સિદ્ધાંતનું સમીકરણ PV = 1/3 mn VRMS². P વાયુનું દબાણ, V વાયુનું કદ, M વાયુના એક અણુનું દળ, N વાયુના અણુઓની સંખ્યા, VRMS સરેરાશ મૂળ વર્ગ ઝડપ. તો આ આપણી પાસે થઈ ગઈ એમના વિશેની માહિતી. હવે આ સૂત્ર પર આધારિત એક દાખલો આપેલો છે કે 10 લીટર કદ ધરાવતા વાયુનું, તો V આપણને આપી દીધેલું છે = 10 લીટર, દળ તો M આપી દીધેલું છે 5 × 1022 ગ્રામ, તેનું સરેરાશ મૂળ વર્ગ ઝડપ એટલે કે VRMS 500 મીટર આપેલી છે. તો દબાણ શોધો. તો P આપણે શોધવાનું છે. તો P શોધવાનું, V આપેલું છે 1/3, M પણ આપેલું છે, N તો N આપેલું નથી, અથવા તો આપણે એમ કહી દઈએ કે આ વાયુના 1 મોલ છે. તો વાયુના N 1 મોલ બરાબર N બરાબર 1 થઈ જશે અને VRMS ની કિંમત આપણને આપી દીધેલી છે. તો અહીંયા વાયુના 1 મોલ અણુઓ છે, તો 1 મોલ અણુઓ છે તો સીધું જ આપણે સૂત્ર મૂકીશું. તો PV પણ અહીંયા ખાસ ધ્યાન આપજો તમે કે અહીંયા મીટરમાં છે, આ ગ્રામમાં છે અને આ લીટરમાં છે.
તો ગ્રામ તો સીજીએસ એકમ થઈ ગયો, મીટર તો એમકેસ, લીટર તો હવે એમને આપણે મીટરમાં ફેરવી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ 10⁻³ મીટરનો ઘન, કારણ કે 1 લીટર બરાબર 10⁻³ મીટર ક્યુબ થાય. આ ગ્રામ છે એમને કિલોગ્રામમાં ફેરવી દે તો 5 × 10⁻22 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ થઈ ગયું. આમને મીટરની અંદર જ રહેવા દઈએ તો P ઇઝ ઇક્વલ ટુ 1/3 ઇન્ટુ m. હવે n ની કિંમત 1 મોલ માટે હું લઈ લઉં તો n બરાબર 1 થઈ જશે તો m VRMS નો સ્ક્વેર ના છેદમાં v આવી રીતે લખી શકીશું. તો P ઇઝ ઇક્વલ ટુ 1/3 ઇન્ટુ m. દળ કેટલું તો 5 ગુણ્યા 10⁻22 ગુણ્યા 10⁻³ ગુણ્યા VRMS તો 500 આખાનો સ્ક્વેર થશે ના છેદમાં કદ તો કેટલું 10 ગુણ્યા 10⁻³ તો હવે આ બધામાં 10⁻³ ઉડી ગયું. તો આ જે ગણતરી તમે કરો એ ગણતરીનું મૂલ્ય તમને પ્રાપ્ત થશે 4.1 × 10⁵. તમે જોયું તો આમની અંદર ખ્યાલ આવ્યો કિલોગ્રામમાં, મીટરમાં, પણ મીટરમાં તો એમકેએસ પદ્ધતિમાં આપણે ફેરવી દીધું અને એમકેએસ પદ્ધતિમાં દબાણનો એકમ શું થશે તો એ થશે પાસ્કલ અથવા ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો આ દબાણ આપણને ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલની અંદર પ્રાપ્ત થતું હોય છે. તો આ બાબત ખાસ ધ્યાન રાખવી કે કદ, દળ અને VRMS શેમાં આપેલું છે તમને તો એ અનુસાર તમારે એકમ ફેરવવાના રહેશે અને એ એકમ ફેરવી દીધા બાદ જ ગણતરીની અંદર મૂલ્ય મૂકવાના રહેશે. ઘણા વિદ્યાર્થીઓ આ એકમ ફેરવતા હોતા નથી અને ડાયરેક્ટ સીધું મૂકી દે. હા, ડાયરેક્ટ સીધું મૂકી દે તો પણ આ જ જવાબ આવશે, જવાબમાં કોઈ પણ જાતનો ફરક નહીં પડે. પણ જ્યારે આ એકમમાં ફેરફાર આવેલો હશે તો એ અનુસાર ગણતરીમાં જવાબ તમને યોગ્ય પ્રાપ્ત ન પણ થાય. તો એ સમય દરમિયાન તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કે કઈ પદ્ધતિમાં તમને આપેલું છે, એમકેએસમાં આપેલું છે કે સીજીએસમાં. તો મોટા ભાગે આપણે એમકેએસમાં ફેરવી દેવાનું કે જેથી કરીને આપણે ગણતરી વધુ સરળતાથી કરી શકીએ. અને આ લીટર ને મીટર ક્યુબ, ડેસીમીટર ક્યુબ, સેન્ટીમીટર ક્યુબ આ બધામાં ફેરવવા માટે આપણે આગળ પણ પહેલા લેક્ચરની અંદર આમની વાત કરી દીધેલી હતી. તો આ બાબત તમારે ખાસ ધ્યાન રાખવાની રહેશે. તો પહેલા આટલું લખી દો, ત્યાર પછી આપણે આગળ વધીશું. ત્યાર પછી આપણે જોઈશું વાયુનો ગતિ સિદ્ધાંતનું સમીકરણ નો ઉપયોગ કરી વાયુના નિયમોની તારવણી. તો આપણી પાસે સમીકરણ શું હતું તો સમીકરણ હતું PV is equal to 1/3 mn VRMS નો સ્ક્વેર. આ રીતનું સમીકરણ હતું. હવે એમની ઉપરથી આપણે ખબર કે ગતિ ઉર્જા એટલે કે એને આપણે કાઇનેટિક એનર્જી વડે દર્શાવીએ તો કાઇનેટિક એનર્જીનું સૂત્ર શું તો 1/2 mv નો સ્ક્વેર, જ્યાં v is equal to VRMS સ્ક્વેર લઈ લીધું મેં. તો મને ગતિ ઉર્જાનું સમીકરણ 1/2 VRMS સ્ક્વેર પ્રાપ્ત થયું. હવે આ જે સમીકરણ છે એમાં આપણે PV is equal to nRT વાયુનું સમીકરણ છે જ્યાં વાયુના મોલ બરાબર 1 હોય ત્યારે સમીકરણ PV is equal to RT પ્રાપ્ત થશે. હવે PV is equal to RT જ્યાં PV ની કિંમત તો આપણને ખબર છે તો
PV is equal to RT is equal to 1/3 mn VRMS નો સ્ક્વેર આ રીતનું આપણને પ્રાપ્ત થશે। હવે આ સમીકરણની અંદર હું 2 વડે ગુણી દઉં અને 2 વડે ભાગી દઉં તો 1/2 m VRMS નો સ્ક્વેર ઇન્ટુ n PV બરાબર આપણને પ્રાપ્ત થતું હોય ઇઝ ઇક્વલ ટુ RT। આ પ્રમાણ અનુસાર આ રીતનું આપણને એક સમીકરણ પ્રાપ્ત થઈ શકે અને આ ઉપરાંત આપણે એમ કહી શકીએ કે ગતિ ઉર્જા છે એ હંમેશા તાપમાનના સમપ્રમાણમાં હોય। તો જો આ ચલનની નિશાની દૂર કરીએ તો કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ સંતુલન અચળાંક અથવા સપ્રમાણ અચળાંક K ઇન્ટુ T એટલે તાપમાન। તો ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ T આપણને પ્રાપ્ત થશે। તો આટલો જે ભાગ છે એ ભાગ બરાબર આપણે શું લખી શકીએ તો RT ઇઝ ઇક્વલ ટુ PV ઇઝ ઇક્વલ ટુ 2/3 ઇન્ટુ K T લખી શકીએ જ્યાં K સપ્રમાણ અચળાંક T તાપમાન છે અને ઇન્ટુ n લખી શકીએ। પણ અહીંયા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે વાયુના મોલ જે છે અણુઓની સંખ્યા છે એ જો આપણે 1 લઈએ તો n ઇઝ ઇક્વલ ટુ 1 મોલ અણુ છે એટલા માટે આપણી પાસે સમીકરણ RT ઇઝ ઇક્વલ ટુ PV ઇઝ ઇક્વલ ટુ 2/3 K ઇન્ટુ T આ પ્રમાણેનું સૂત્ર પ્રાપ્ત થતું હોય છે। તો આ અનુસાર હવે આપણે સમીકરણ આમની અંદર લખી શકીએ કે KT લખું અથવા તો હું એમ પણ લખી શકું 2/3 ઇન્ટુ કાઇનેટિક એનર્જી। તો કાઇનેટિક એનર્જીનું મને સમીકરણ શું મળે તો કાઇનેટિક એનર્જી 2/3 આ બાજુ જાય તો 3/2 RT અથવા 3/2 PV આ પ્રમાણેનું સમીકરણ મળે। પણ એ કેટલા મોલ માટે મળે આ જે પણ કઈ મળ્યું કે 1 મોલ માટે મળ્યું। જો મારે n મોલ માટે લેવું હોય તો કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 3/2 nRT ઇઝ ઇક્વલ ટુ 3/2 n PV આ પ્રમાણેના સૂત્ર મને પ્રાપ્ત થતા હોય છે। તો આ કાઇનેટિક એનર્જીનું સૂત્ર આપણને પ્રાપ્ત થયું। ફરીથી વાત કરી દઈએ તો PV ઇઝ ઇક્વલ ટુ 1/3 mn VRMS સ્ક્વેર જેમાં ગતિ ઉર્જા આપણને ખબર છે 1/2 m VRMS સ્ક્વેર જે તાપમાનના સમપ્રમાણમાં હોય તો કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ K સપ્રમાણ અચળાંક ઇન્ટુ T તાપમાન થશે। આ KE એટલે કાઇનેટિક એનર્જી આખું પદ છે ઇઝ ઇક્વલ ટુ K એટલે સપ્રમાણ અચળાંક T એટલે તાપમાન। PV ઇઝ ઇક્વલ ટુ NRT આદર્શ વાયુ સમીકરણ જેમાં વાયુના મોલ 1 લઈએ તો PV ઇઝ ઇક્વલ ટુ RT તો PV ઇઝ ઇક્વલ ટુ RT ઇઝ ઇક્વલ ટુ 1/3 mn VRMS સ્ક્વેર જ્યાં n વાયુના મોલ 1 લઈએ તો સમીકરણ મળે આપણને RT ઇઝ ઇક્વલ ટુ PV ઇઝ ઇક્વલ ટુ 2/3। હવે આ જે પદ હતું એના બરાબર કાઇનેટિક એનર્જી ઇક્વલ ટુ KT મેં અહીંયા લખી દીધું KT ની જગ્યાએ હું કાઇનેટિક એનર્જી લખી દઉં તો આવી રીતે મળશે આપણને સૂત્ર। તો કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 3/2 RT ઇઝ ઇક્વલ ટુ 3/2 PV પર મોલ માટે આપણને મળશે અને n મોલ માટે જોતું હોય તો કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 3/2 nRT આ પ્રમાણેનું સમીકરણ આપણને પ્રાપ્ત થાય। જો કાઇનેટિક એનર્જી પર અણુ જોઈએ કાઇનેટિક એનર્જી પર અણુ જોઈએ તો કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 3/2 R અપન Na એટલે વાયુના અણુઓની સંખ્યા એવોગેડ્રો આંક પ્રમાણે મળશે એના ગુણ્યા આપણે T લખી શકીએ તો R અપન Na જેને આપણે બોલ્ટ્ઝમેન અચળાંક તરીકે ઓળખતા હોઈએ છીએ તો કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 3/2 અને આ K ડેશ T જ્યાં K dash is equal to R upon Na is equal to બોલ્ટ્ઝમેન અચળાંક તરીકે આપણે એમને ઓળખતા હોઈએ છીએ। તો બોલ્ટ્ઝમેન અચળાંકનું મૂલ્ય શું થાય તો
આમની કિંમત 25/3 જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન ના છેદમાં Na તો એ પર મોલ હોય છે તો Na ની કિંમત 6.022 × 10⁻23 પર મોલ થશે તો મોલ કેન્સલ તો આમનું સાદુરૂપ આપો એટલે 1.38 × 10⁻23 જૂલ પર કેલ્વિન આપણને K ડેશ ની કિંમત પ્રાપ્ત થતી હોય છે તો K ડેશ ની કિંમત ખાસ ધ્યાન રાખવી કે 25/18 એટલે 1.38 સમથિંગ થશે ગુણ્યા 10⁻23 જૂલ પર કેલ્વિન માં પ્રાપ્ત થતું હોય છે તો આ કાઇનેટિક એનર્જી પર મોલ મળી આ મળી કાઇનેટિક એનર્જી એક અણુ માટે મળી પર મોલ માટે આ n મોલ માટે મળી અને કાઇનેટિક એનર્જી પર મોલેક્યુલ માટે આપણને K ડેશ ની કિંમત મળી જે અહીંયા મૂકો તાપમાન ખબર હોય તો એના અનુસાર તમે ગણતરી કરી શકો છો તો આ બાબત ખાસ ધ્યાન રાખવી તો કાઇનેટિક એનર્જી અહીંયા 1 મોલ માટે n મોલ માટે અને પર અણુ માટે આ ત્રણ મૂલ્યો તમારે ખાસ સમીકરણ યાદ રાખવાના રહેશે તો પહેલા આટલું લખી દો ત્યાર પછી આપણે આગળ ચર્ચા કરીશું ત્યાર પછી વાત કરીએ તો અહીંયા સુધીનું આપણે સૂત્ર તાર્યું હતું પણ આપણે તો તારવાનું હતું વાયુના ગતિ સિદ્ધાંતનો સમીકરણનો ઉપયોગ કરીને વાયુના નિયમની તારવણી તો આપણે કાઇનેટિક એનર્જીના સૂત્ર તારી દીધું કાઇનેટિક એનર્જી 3/2 RT અથવા તો 3/2 PV નો આપણે ઉપયોગ કરી શકીએ છીએ હવે જો એમાં n મોલ હોય તો 3/2 nRT નો ઉપયોગ કરવો પડે અથવા તો 3/2 n PV નો આપણે ઉપયોગ કરવો પડતો હોય છે પર મોલ હોય તો 3/2 into K dash into T જ્યાં K dash નું મૂલ્ય 1.38 into 10⁻23 જૂલ પર કેલ્વિન આપણને પ્રાપ્ત થશે તો આ બાબત ખાસ ધ્યાન રાખવી હવે આ આપણને જે સૂત્ર પ્રાપ્ત થતું હતું કે PV = 2/3 KTN તો હવે આપણે જે આ વાયુના સમીકરણ છે એ વાયુના સમીકરણની તારવણી કરવાની છે તો બોયલના નિયમ અનુસાર તો બોયલનો નિયમ શું કહે તો n જથ્થો જે છે એ અચળ રહેશે એટલે કે અહીંયા વાયુના અણુઓની સંખ્યા અચળ રહેશે એટલે = હું n કેપિટલ દર્શાવી દઉં આ ઉપરાંત એમની અંદર તાપમાન અચળ રહેશે જો તાપમાન તમે અચળ રાખો n નું મૂલ્ય અચળ રાખો 2/3 નું મૂલ્ય અચળ રાખીએ તો PV = K આપણને પ્રાપ્ત થાય તો PV ચલે છે K સીધું આપણે લખી શકીએ એવી જ રીતે ચાર્લ્સનો નિયમ તો ચાર્લ્સનો નિયમ શું કહેતો હતો n કેપિટલ N અચળ હવે P અચળ રહેશે જો P અચળ રહે તો વધે શું તો V 2/3 નું મૂલ્ય અચળ તાપમાન તો એમના સમપ્રમાણમાં રહેશે K તો અચળાંક છે N જથ્થો જે છે અચળ છે તો V ચલે છે T આપણને મળી ગયું ગેલિયોસેકના નિયમની વાત કરીએ તો ગેલિયોસેકનો નિયમ તો ગેલિયોસેકના નિયમની અંદર n જે છે એ અચળ રહેશે અને એમની અંદર v અચળ રહેશે તો વધે શું p v અચળ 2/3 મૂલ્ય અચળ k અચળાંક છે n નું મૂલ્ય અચળ તો p ચલે છે t આપણે લખી શકીએ તો આ રીતે આપણે ત્રણ નિયમ બોયલ ચાર્લ્સ અને ગેલિયોસેકના નિયમની તારવણી આ વાયુના ગતિ સિદ્ધાંત પર આધારિત સમીકરણ પરથી આપણે કરી શકીએ છીએ તો આ જે પણ કઈ સમીકરણ છે ખાસ ધ્યાન રાખવાના રહેશે તો આટલા મુદ્દા જે છે હવે પાછા તમારે નીચે એડ કરી દો કે જે ત્રણ નિયમની આપણે તારવણી કરી
ત્યાર પછી આગળ જોઈ ગયા એ અનુસાર આ ત્રણ નિયમને સરળતાથી યાદ રાખવા માટે P V T આ રીતનો એક ત્રિકોણ મેં બનાવેલું છે કે જેમની મદદથી તમે વધુ સરળતાથી નિયમને યાદ રાખી શકો. તો અહીંયા લખી દઈએ બોયલ, અહીંયા લખી દઈએ ચાર્લ્સ અને અહીંયા લખી દઈએ ગેલ્યુસેક. હવે જે નિયમ તમારે લેવાનો હોય એ નિયમ જોવાનો. તો બોયલનો નિયમ, તો એની સામે જે આવે એ અચળ રહેશે. તો T તાપમાન અચળ, બાકી જથ્થો તો બધામાં અચળ રહે છે. તો આમનું સૂત્ર બોયલ, તો P નીચે આવ્યું તો P V જે છે નીચે આવશે એટલે P ચલે છે 1/V. આપણે બોયલના નિયમની અંદર લખીએ છીએ P ચલે છે 1/V. ચાર્લ્સના નિયમની વાત કરીએ તો સામે જે આવે અચળ તો P અચળ, તો V ચલે છે T. ગેલ્યુસેકનો નિયમ, તો ગેલ્યુસેકના નિયમની અંદર સામે જે આવે એ અચળ તો V અચળ. તો સૂત્ર આપણને શું મળે છે? P ચલે છે T. તો આ ત્રણ સૂત્ર આ એક જે ત્રિકોણ આપેલું છે એમના ઉપરથી તમે યાદ રાખી શકો. હવે અહીંયા હું સમીકરણ એક અણુ માટે કાઇનેટિક એનર્જી અથવા તો એક અણુ માટેની કાઇનેટિક એનર્જી આપણને શું મળી હતી? તો એ મળી હતી કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 3/2 RT. n મોલ માટેની વાત કરીએ તો કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 3/2 nRT મળ્યું હતું. એક અણુ માટેની વાત કરીએ તો કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 3/2 K' ઇન્ટુ T, જ્યાં K' એટલે આપણને મળતું હતું R/Na જેનું મૂલ્ય 1.38 ઇન્ટુ 10⁻⁻23 જૂલ પર કેલ્વિન પ્રાપ્ત થાય છે. તો આ સૂત્ર તમારે યાદ રાખવાના રહેશે. કાઇનેટિક એનર્જી એક મોલ માટેની વાત હોય તો એક મોલ માટે કાઇનેટિક એનર્જી 3/2 RT કાઇનેટિક એનર્જી પર મોલ. n મોલ માટે કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 3/2 nRT. એક અણુ માટે એટલે કાઇનેટિક એનર્જી પર અણુની જો વાત હોય તો 3/2 K' ઇન્ટુ T. તો આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાના રહેશે, જેની તારવણી હમણાં આપણે કરેલી હતી. તો આમની અંદર હજી એક વાત કરી દઈએ કાઇનેટિક એનર્જી. તો કાઇનેટિક એનર્જી 3/2 RT પર મોલ હોય તો આપણે એને સીધું 1/2 m Vrms² વડે પણ દર્શાવી શકીએ. n મોલ માટે હોય તો 1/2 m Vrms² ઇન્ટુ Na વડે આપણે દર્શાવી શકીએ છીએ. તો આ પણ તમારે યાદ રાખવાનું રહેશે. તો આ કેટલીક બાબતો છે ફરીથી લખી દો. ત્યાર પછી વાત કરીશું વિવિધ પ્રકારના અથવા તો અણુઓની વિવિધ પ્રકારની ગતિ. તો આ અણુઓની વિવિધ પ્રકારની જે ગતિ છે અથવા તો અણુઓની વિવિધ પ્રકારની જે ગતિ છે એની અંદર મુખ્યત્વે આપણે ત્રણ ભાગ જોવાના છે. એમાં પહેલું છે મહત્તમ સંભવ્ય ઝડપ, જેને આપણે VMP વડે દર્શાવીએ છીએ. MP નો અર્થ મોસ્ટ પ્રોબેબલ, મહત્તમ સંભવ્ય, V એટલે ઝડપ. તો VMP વડે આપણે એમને દર્શાવતા હોઈએ છીએ. અને આ VMP એટલે કે અણુઓ જ્યારે વધુ આપણી પાસે જો કોઈ પાત્ર હોય અને એ અણુઓ પાત્રની અંદર ગતિ કરતા હોય તો વધુમાં વધુ એ કેટલી ગતિ કરી શકે? તો મહત્તમ શક્ય સંભવ્ય કેટલી છે એમની ઝડપ? તો એમના માટેનું સૂત્ર સીધું આવશે VMP ઇઝ ઇક્વલ ટુ √2RT બાય m આપણને પ્રાપ્ત થશે, જ્યાં m બરાબર આણ્વીય દળ લખી શકીએ. હવે
1 મોલ વાયુ માટેનું સમીકરણ PV RT છે, તો એ અનુસાર આ સમીકરણને આવી રીતે પણ તમે લખી શકો 2PV/m, m એટલે દળ, દળના છેદમાં v એટલે કદ, m/v તો √2p/d ઘનતા પણ તમે અહીંયા લખી શકો છો, m/v = d. તો આપણને મહત્તમ સંભવ્ય ઝડપનું સૂત્ર v મોસ્ટ પ્રોબેબલ √2RT/m, r એટલે વાયુ અચળાંક, t તાપમાન, m આણ્વીય દળ અથવા તો જે તે વાયુનું દળ લખી શકો, v કદ, p દબાણ, d ઘનતા તરીકે આપણે દર્શાવી શકીએ છીએ. તો v મોસ્ટ પ્રોબેબલ કે જેમાં વધુમાં વધુ ઝડપ કેટલી પ્રાપ્ત થાય એ આપણે મોસ્ટ પ્રોબેબલ શક્ય એટલી ઝડપ આપણે શોધી શકીએ છીએ, એટલે વાયુના અણુઓની મહત્તમ જે અંશ હશે ગતિનો એ આપણે અહીંયા શોધી શકીએ છીએ. તો આ થઈ ગયું પહેલું મહત્તમ સંભવ્ય ઝડપ vmp. mp નો અર્થ મોસ્ટ પ્રોબેબલ, v મોસ્ટ પ્રોબેબલ √2RT/m, r વાયુ અચળાંક, t તાપમાન, m આણ્વીય દળ અથવા તો દળ √2RPV/m, v મોસ્ટ પ્રોબેબલ =2p/d. આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી બીજું આપ્યું છે સરેરાશ ઝડપ, તો v એવરેજ. તો આપણને v એવરેજ નું સૂત્ર મળશે v એવરેજ =8RT/m / પાઈ, અને પાઈ ની કિંમત તો આપણને ખબર જ છે, પાઈ =22/7 લઈ લ્યો અથવા તો 3.14 સમથિંગ આપણે લેવાનું રહેતું હોય છે. તો એ કિંમત આમની અંદર મૂકી, r તો આપણને ખબર જ છે, આ વસ્તુ આમની અંદર પણ તમે કરી શકો RT/m, તો PV/m પણ લખી શકો અને P/d પણ આમની અંદર લખી શકો છો. ત્યાર પછી ત્રીજી ઝડપ જે છે ગતિ એ છે સરેરાશ વર્ગમૂળ અથવા તો મૂળ વર્ગ ઝડપ, v રૂટ મીન સ્ક્વેર. v રૂટ મીન સ્ક્વેર VRMS વડે આપણે એમને દર્શાવીએ છીએ, જેમનું મૂલ્ય VRMS =3RT/m આપણને પ્રાપ્ત થતું હોય છે, જ્યાં r એટલે વાયુ અચળાંક, t તાપમાન છે, m આણ્વીય દળ અથવા તો જે તે વાયુનું દળ આપણે લખી શકીએ છીએ. તો હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે VRMS નું મૂલ્ય સૌથી વધુ હશે, એના કરતા ઓછું હશે v એવરેજ, એના કરતા ઓછું હશે v મોસ્ટ પ્રોબેબલ. આ બાબત ખાસ ધ્યાન રાખવાની રહેશે. ત્યાર પછી વાત કરીએ તો v મોસ્ટ પ્રોબેબલ જેમ v એવરેજ જેમ VRMS, તો આ બધાના મૂલ્યોનો મારે જો ગુણોત્તર લેવો હોય તો એ ગુણોત્તર શું મળશે? તો RT/m બધામાં કોમન છે, તો આમાં વધશે √2 જેમ √8/પાઈ જેમ √3. તો આ પણ બાબત ખાસ ધ્યાન રાખવી કે ગુણોત્તર શું આવે તે, કોનું મૂલ્ય વધુ હશે કોનું મૂલ્ય ઓછું હશે. તો હંમેશા યાદ રાખજો VRMS નું મૂલ્ય હંમેશા વધુ મળશે, v એવરેજ નું મધ્યમાં મળશે અને મોસ્ટ પ્રોબેબલ નું મૂલ્ય સૌથી ઓછું આપણને પ્રાપ્ત થતું હોય છે. તો આ બાબત, આ સૂત્ર જે છે એ સૂત્ર પર આધારિત દાખલાઓની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છીએ. તો આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાના રહેશે, અને સાથે વાત કરી દે કે આ સૂત્રની અંદર r આ બધા જે પણ કઈ સૂત્ર છે એમાં r ની કિંમત 25/3 એટલે કે 8.314 જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન લેવાની રહેશે. અને આ મેથડમાં m નું દળ જે પણ કઈ હોય એ ગ્રામમાં આપેલું હોય તો 10⁻³ કિલોગ્રામમાં ફેરવી દેવાનો, એટલે કે આમની અંદર દળ જે છે હંમેશા કિલોગ્રામની અંદર લેવાનું રહેશે. અહીંયા જો ગ્રામમાં આપેલું હોય લખી દો ગ્રામ ગુણ્યા 10⁻³ એને કિલોગ્રામમાં ફેરવવાનું રહેશે. તો આ બાબત ખાસ ધ્યાન રાખવી
R ની કિંમત 25/3 જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન, m દળ કિલોગ્રામમાં લેવાનું રહેશે કે જેથી કરીને તમે વધુ સરળતાથી આમની ગણતરી કરી શકો. PV nRT વાળું જે સમીકરણ હતું એમની અંદર પણ મેં તમને દર્શાવ્યું હતું કે R ની કિંમત આપણે 1/12 એટલે કે 0.0821 વાતાવરણ ઇન્ટુ લીટર અપન મોલ ઇન્ટુ કેલ્વિન લેવાનું રહેશે. જ્યારે આપણે એમાં પણ કીધું હતું કે ઉર્જા અને વેગના જ્યારે સૂત્ર આપણે ઉપયોગ કરીએ ત્યારે R ની કિંમત આપણે 8.314 સમથિંગ એટલે કે 25/3 જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન લેવાની રહેશે અને એ સમય દરમિયાન દળ આપણે હંમેશા કિલોગ્રામમાં લેવાનું રહેશે. તો આ બાબત ભૂલવી નહીં, ખાસ ધ્યાન રાખવી, નોંધ તરીકે આ બધું લખી દેવાનું રહેશે. તો સૌપ્રથમ આપણે વાત કરીશું કે 27°C તાપમાને 32 ગ્રામ ડાયઓક્સિજન વાયુની ગતિ ઉર્જા ગણવાની છે. તો ગતિ ઉર્જા શોધવા માટેનું સૂત્ર આપણને ખબર છે કે ગતિ ઉર્જા = 3/2 nRT, જેમાં R ની કિંમત આપણે 25/3 લેવાની છે. તાપમાન, તો તાપમાન આપી દીધેલું છે T = 27°C = 300 કેલ્વિન. R ની કિંમત ખબર છે 25/3 જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન. n તો કેટલું દળ આપેલું છે તો 32 ગ્રામ દળ આપેલું છે ડાયઓક્સિજનનો અને ડાયઓક્સિજનનો આણ્વીય દળ પણ 32 છે એટલે 1 મોલ ડાયઓક્સિજન વાયુ આપણને પ્રાપ્ત થશે. હવે આપણે શોધવાની છે એમની ગતિ ઉર્જા. તો કાઇનેટિક એનર્જી = 3/2 nRT. આ સમીકરણનો ઉપયોગ કરીશું જેમાં બધી કિંમત મૂકી દઈએ તો 3/2 ઇન્ટુ મોલ કેટલા તો 1, R ની કિંમત કેટલી તો 25/3 ગુણ્યા તાપમાન કેટલું તો તાપમાન થઈ ગયું 300. તો 3 કેન્સલ થઈ ગયું, 2 150 આપણને પ્રાપ્ત થશે એટલે 25 ગુણ્યા 150 કરશો તો એ કાઇનેટિક એનર્જી = 3750 જૂલ આપણને પ્રાપ્ત થતી હોય છે. તો આ થઈ ગઈ આપણે ગતિ ઉર્જા વિશેની માહિતી કે જેમાં તાપમાન 27°C એટલે 300 કેલ્વિન, R બરાબર 25/3 જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન, n બરાબર 32/32 એટલે 1 મોલ ડાયઓક્સિજન વાયુ થઈ ગયો. કાઇનેટિક એનર્જી = 3/2 nRT, n ની કિંમત 1, R ની કિંમત 25/3, તાપમાન 300, કાઇનેટિક એનર્જી તો 3 કેન્સલ થઈ ગયો, 2 150 ગુણ્યા 2 કરશો એટલે 150 ગુણ્યા 25 તો 3750 જૂલ જેટલી ગતિ ઉર્જા આમની આપણને પ્રાપ્ત થશે. ત્યાર પછી બીજો દાખલો આપેલો છે કે 27°C તાપમાને એક વાયુની ગતિ ઉર્જા E છે. તો 27°C તાપમાન = તો 300 કેલ્વિન થઈ ગયું, T1. તો કાઇનેટિક એનર્જી 1 = E છે આપણી પાસે. 227°C તાપમાને E ના સંદર્ભમાં ગતિ ઉર્જા શોધો. તો T2 = 227°C = 500 કેલ્વિન થશે. તો હવે આપણે ગતિ ઉર્જા શોધવાની છે. તો આપણી પાસે પહેલું સમીકરણ શું મળે તો કાઇનેટિક એનર્જી 1 = n ગુણ્યા R ગુણ્યા T, તાપમાન કેટલું તો 300. સમીકરણ નંબર 1 કાઇનેટિક એનર્જી 2 = n ગુણ્યા R ગુણ્યા 500. સમીકરણ નંબર 2. હવે સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1 કરી દઈએ તો આપણને કાઇનેટિક એનર્જી 2 કાઇનેટિક એનર્જી 1 તો E = n કેન્સલ 500/300 એટલે 5/3. તો કાઇનેટિક એનર્જી 227°C તાપમાને આપણને E ના સંદર્ભમાં 5/3 E પ્રાપ્ત થતી હોય છે. ફરીથી વાત કરી દે 27°C તાપમાન એટલે 300 કેલ્વિન, વાયુની ગતિ ઉર્જા E જેટલી હતી, કાઇનેટિક એનર્જી 1 આપણને E જેટલું મળ્યું.
એના ઉપરથી સમીકરણ કાઇનેટિક એનર્જી 1 nr * T તાપમાન 300 કેલ્વિન સમીકરણ નંબર 1 આપી દીધું 227°C તાપમાને E ના સંદર્ભમાં ગતિ ઊર્જા શોધવાની છે તો એમનું પણ સમીકરણ લખી દીધું હવે એ બંને સમીકરણનો જો હું ભાગાકાર કરું તો જ મને E ના સંદર્ભમાં મને ગતિ ઊર્જા પ્રાપ્ત થશે તો કાઇનેટિક એનર્જી 2 = 5/3 E આપણને પ્રાપ્ત થયું તો આ બે દાખલાઓ લખી દો ત્યાર પછી આગળ દાખલાઓની ચર્ચા કરીશું ત્યાર પછી આપણને બે દાખલા આપેલા છે એ દાખલાની અંદર 227°C તાપમાન તો તાપમાન T1 આપણને આપેલું છે 227°C = 500 કેલ્વિન થઈ જશે 80 ગ્રામ મિથેનની ગતિ ઊર્જા તો મિથેન 80 ગ્રામ આપેલો છે અને એમની ગતિ ઊર્જા કાઇનેટિક એનર્જી 1 = x છે તો કયા તાપમાને ગતિ ઊર્જા 3x જેટલી થાય એટલે કાઇનેટિક એનર્જી 2 = 3x જેટલી કરવાની છે તો મિથેન વાયુ છે મિથેન વાયુમાં વજન આપણને 80 ગ્રામ આપેલું તો n મોલ શોધી નાખીએ તો 80 ના છેદમાં મિથેનનો આણ્વીય દળ 16 = 5 મોલ આપણને પ્રાપ્ત થઈ ગયા તો પ્રથમ પરિસ્થિતિ માટે કાઇનેટિક એનર્જી 1 = nr T તાપમાન કેટલું તો 500 કેલ્વિન સમીકરણ નંબર 1 કાઇનેટિક એનર્જી 2 = n મોલ તો સરખા જ છે r ની કિંમત અચળ છે તાપમાન શોધવાનું છે સમીકરણ નંબર 2 હવે કાઇનેટિક એનર્જી 1 નું મૂલ્ય અને કાઇનેટિક એનર્જી 2 નું મૂલ્ય પણ આપણી પાસે છે તો આમની અંદર આપણે હવે શું કરીશું તો સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1 કરી દઈએ તો કાઇનેટિક એનર્જી 2 તો 3x ના છેદમાં x nnr કેન્સલ તો t ના છેદમાં 500 તો x કેન્સલ તો t = 1500 કેલ્વિન આપણને પ્રાપ્ત થયું તો આના ઉપરથી એમ કહી શકાય કે 1500 કેલ્વિન જેટલા તાપમાને ગતિ ઊર્જા 3x જેટલી થતી હોય છે અને આમ પણ આપણે ડાયરેક્ટલી સીધું આ ગણતરી ન કરીએ તો એના ઉપરથી ડાયરેક્ટ સીધું લખી શકીએ કે આમની અંદર કાઇનેટિક એનર્જી જે છે એ ચલે છે સીધું t લખી શકાય કારણ કે n અચળ છે r પણ અચળ છે તો કાઇનેટિક એનર્જી x જેટલી હતી ત્યારે તાપમાન કેટલું હતું 500 તો 3x જેટલી હોય ત્યારે તાપમાન કેટલું થાય તેના ઉપરથી સીધું લખી શકાય કે 1500 કેલ્વિન જેટલું થઈ શકે તો આ શોર્ટ મેથડ દ્વારા આપણે ગણતરી છે તો એ સરળતા ખાતર તમે યાદ રાખી શકો છો એટલા માટે અહીંયા મેં દર્શાવેલી છે દાખલાની રીતે પૂછાય તો દાખલાની ગણતરી આ રીતે કરવી પડશે અને એમસીક્યુ ની અંદર પૂછાય તો આ રીતે તમે સરળતા ખાતર કરી શકો છો કેટલાક તાપમાને 20 ગ્રામ હિલિયમની ગતિ ઊર્જા એ 80 ગ્રામ ડાયઓક્સિજનની ગતિ ઊર્જા 127°C ને બરાબર થાય તો પહેલા તો ડાયોક્સિજન વાળી વાત કરી દે તો ડાયોક્સિજન ના મોલ NO2 = 80 ના છેદમાં 16 સોરી 32 ડાયોક્સિજન નું દળ 32 તો 16 પંચા ને 80 એટલે 5/2 જેટલું આપણને પ્રાપ્ત થશે કારણ કે અહીંયા 16 પંચા 80 અને 16 દુને 32 તો 5 ના છેદમાં 2 આપણને પ્રાપ્ત થયું TO2 = 127°C = 400 કેલ્વિન થશે હવે હિલિયમનો આણ્વીય દળ આપ્યું n હિલિયમ = 20 ના છેદમાં 4 તો = 5 મોલ આપણને પ્રાપ્ત થશે હવે આપણે એમનો કેટલા તાપમાન એટલે T હિલિયમ શોધવાનો છે હવે અહીંયા પરિસ્થિતિ શું કીધી છે ખાસ ધ્યાન આપજો કેટલા તાપમાને તો T હિલિયમ જેટલા તાપમાને 20 ગ્રામ હિલિયમની ગતિ ઊર્જા અને 80 ગ્રામ O2 ની ગતિ ઊર્જા 127°C તાપમાને આ બંને સમાન થાય તો આપણે એમ લખી શકીએ કાઇનેટિક એનર્જી O2 = કાઇનેટિક એનર્જી હિલિયમ આ બંને સમાન થવી જોઈએ તો એ બંને સમાન થવા માટેનું સૂત્ર શું તો n r
ટી O2 કેટલું તો 400 NRT હિલિયમ તો એ તો શોધવાનું છે બંનેના મોલ લખી દો R કેન્સલ થઈ ગયું આના મોલ કેટલા તો 5/2 into 400 is equal to 5 into T હિલિયમ તો T હિલિયમ is equal to 5 કેન્સલ 400 ના છેદમાં 2 એટલે 200 કેલ્વિન જેટલા તાપમાને 200 કેલ્વિન જેટલા તાપમાને આ કાઇનેટિક એટલે કે ગતિ ઉર્જાનું મૂલ્ય સમાન થતું હોય છે તો આપણી પાસે મોલ હતા બંનેના એકનું તાપમાન હતું એકનું તાપમાન શોધવાનું હતું અને બંનેની ગતિ ઉર્જા સમાન છે તો બંનેની ગતિ ઉર્જા સમાન ક્યારે થાય કયા તાપમાને થાય એ શોધવાનું હતું તો બંનેની ગતિ ઉર્જા સમાન કરી દીધું બંને બાજુ સમીકરણ લખી દીધા મોલની કિંમત મૂકી દીધી r ની કિંમત કેન્સલ થઈ ગઈ તાપમાન આપણને 200 કેલ્વિન પ્રાપ્ત થયું તો આના પરથી કહી શકાય કે 200 કેલ્વિન તાપમાને 20 ગ્રામ હિલિયમની ગતિ ઉર્જા 80 ગ્રામ ડાયઓક્સિજનની ગતિ ઉર્જા 127°C ને બરાબર થતી હોય છે તો દાખલા લખી દો ત્યાર પછી આપણને દાખલો આપેલો છે દાખલા નંબર 5 27°C તાપમાને ડાયઓક્સિજન વાયુના અણુઓની VRMS ગણો તો તાપમાન કેટલું તો 27°C ચલો એને કેલ્વિનમાં ફેરવો તો 300 કેલ્વિન તાપમાન થઈ ગયું ડાયઓક્સિજન વાયુના અણુઓની VRMS શોધો તો આપણે આ દાખલાની અંદર VRMS શોધવાનું છે લેક્ચરની શરૂઆતમાં જ આપણે VRMS નું સૂત્ર લખાવી દીધું હતું કે RMS નો અર્થ થાય રૂટ મીન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ √3RT/m થશે r ની કિંમત કેટલી લેવાની તો r ની કિંમત આપણને ખબર છે 3 * 25/3 ગુણ્યા તાપમાન કેટલું તો 300 કેલ્વિન ના છેદમાં દળ તો ડાયઓક્સિજન વાયુનું દળ કેટલું તો 32 ગ્રામ અને ખાસ આ બાબત ધ્યાનમાં રાખવી કે ગુણ્યા 10⁻³ ઘાત કરવાનું રહેશે શા માટે તો આપણે વાત કરેલી હતી કે જ્યારે r ની કિંમત 25/3 લઈએ તો આ સમય દરમિયાન આ દાખલાઓની અંદર દળ જે છે એ કિલોગ્રામમાં લેવાનું રહેશે તો ગ્રામમાં આપેલું એને કિલોગ્રામમાં ફેરવો એટલે 10⁻³ ઘાત થઈ જાય તો 3 કેન્સલ આ -3 ઉપર જશે તો 10⁻³ ઘાત ને 2 ઘાત એટલે 5 ઘાત થઈ જશે એમને હું ગુણી દઉં તો 32 એટલે નિયર અબાઉટ 30 કેન્સલ કરી દો તો અહીંયા 10⁻⁴ ઘાત વધે 5 નું વર્ગમૂળ તો 5 થઈ જશે ગુણ્યા 10⁻⁴ ઘાત તો એમનું વર્ગમૂળ 10⁻2 ઘાત થઈ જશે તો VRMS ઇઝ ઇક્વલ ટુ નિયર ઇક્વલ ટુ હું આ ગણેલી છે રકમ એ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે અહીંયા મેં 32 10⁻³ ઘાત ને આ 0 એટલે 10⁻⁴ ઘાત થઈ ગઈ તો 10⁻⁴ ઘાતનું વર્ગમૂળ શું થાય તો 10⁻⁴ ઘાતનું વર્ગમૂળ 10⁻2 ઘાત થશે 10⁻⁴ ઘાતનું વર્ગમૂળ 10⁻2 ઘાત થશે કારણ કે 10⁻³ ઉપર જાય તો 10⁻+3 ગુણ્યા 0 તો 10⁻⁴ ઘાત થઈ એમનું વર્ગમૂળ 10⁻2 ઘાત થયું આ 30 ને 32 હું નિયર અબાઉટ જોવા જઈએ તો 1 પોઈન્ટ સમથિંગ જવાબ આવે કેન્સલ કરી દઉં છું 0.9 સમથિંગ જવાબ આવે તો એ મેં કેન્સલ કરી દીધું અને વધ્યું 25 નું વર્ગમૂળ 5 તો નિયર ઇક્વલ ટુ આની આજુબાજુની જે કિંમત હોય એ તમારે સિલેક્ટ કરવાની રહેશે એટલે 5 ગુણ્યા 10⁻2 ઘાત મીટર પ્રતિ સેકન્ડ આપણે આમનો જવાબ અથવા તો 4.8 સમથિંગ જવાબ આપણે આમની અંદર લઈ શકીએ છીએ એટલે 4.85 સમથિંગ આવે છે તો એ તમે લઈ શકો છો એટલે કે આ રીતે સરળતાથી તમે ખૂબ જ ઓછી મિનિટની અંદર ગણતરી કરી શકો છો 327°C તાપમાને મિથેનની સરેરાશ ઝડપ x છે તો તાપમાન T1 કેટલું તો 327°C ઇઝ ઇક્વલ ટુ 600 કેલ્વિન થઈ જશે સરેરાશ ઝડપ તો VRMS 1 ઇઝ ઇક્વલ ટુ x છે
તો કેટલા તાપમાને તેની સરેરાશ ઝડપ 3x થાય તો T2 શોધવાનું છે અને VRMS 2 એ કેટલી છે 3x. તો આમની અંદર જોશો તો ખ્યાલ આવશે કે મિથેન વાયુ, તો મિથેન વાયુ માટે દળ તો સમાન રહેશે, R ની કિંમત અચળ રહેશે 3 તો મૂલ્ય પણ અચળ રહેશે. તો આ સૂત્રનો ઉપયોગ VRMS હું ડાયરેક્ટ લખી શકું VRMS ચલે છે √T તાપમાન, કારણ કે આપણે R ની કિંમત M ની કિંમત ને 3 ની કિંમત તો અચળ જ રહેવાની છે. હવે ધારો કે હું ન લખું અને આપણે જે રીતે આ મેથડ છે એ મેથડ થી અનુસાર ગણવા જઈએ તો VRMS 1 is equal to √3 into R into T તાપમાન તો કેટલું 600 ના છેદમાં M, એ તો બધા માટે સરખું આવશે. તો બીજું સૂત્ર શું બને VRMS 2 is equal to √3 into R into તાપમાન તો મને ખબર નથી, એ મારે T2 શોધવાનું છે into M. તો 3 R M R કેન્સલ થઈ જશે. આમની કિંમત શું, કારણ કે સમીકરણ 1 છે, આ સમીકરણ નંબર 2 છે, હું સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1 કરી દો તો આ VRMS 2 એમની કિંમત કેટલી તો 3x ના છેદમાં x is equal to √T2 ના છેદમાં 600 થઈ જશે. તો x કેન્સલ થઈ ગયો, વર્ગમૂળ આ બાજુ આવે તો વર્ગ 3 નો વર્ગ 9 થઈ જશે. તો T2 is equal to 9 ગુણ્યા 600 એટલે આપણને 5400 કેલ્વિન તાપમાન પ્રાપ્ત થશે કે જે તાપમાને ગતિ ઉર્જા x માંથી 3x જેટલી થઈ જતી હોય છે. તો સીધું જ આપણે આમાં પણ લખી શકીએ. શોર્ટ ગણતરી માટે સૂત્ર પણ મેં તમને કહી દીધું કે VRMS ચાલે છે √T એટલે તાપમાન, તો VRMS 1 તો કેટલું x ના છેદમાં આ બીજી રીતે ગણતરી VRMS ચાલે છે T તો ચલે છે ની નિશાની દૂર કરો કે તો 600 અહીંયા 3x અને અહીંયા આવશે T2. તો એ જ વસ્તુ અહીંયા થઈ x કેન્સલ તો 1/9 થશે is equal to 600 ના છેદમાં T2 is equal to 5400 કેલ્વિન. તો આ રીતે શોર્ટમાં પણ તમે ગણતરી કરી શકો અને દાખલાની ગણતરી પૂછાય તો આ રીતે પણ તમે ગણતરી કરી શકો છો. તો બે રીતે એની ગણતરી મેં દર્શાવેલી છે કે જેમાં R M અને 3 ની કિંમત તો અચળ જ છે, એ ઉડી જવાની છે, એટલા માટે ડાયરેક્ટ સીધી મેં ગણતરી આ રીતે દર્શાવી દીધી કે જેમાં આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને આ આખા સૂત્રનો ઉપયોગ કરીએ તો આ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ. તો આ થઈ ગયા આપણે ગતિ ઉર્જા અને એમના વેગ અથવા તો ઝડપ જે છે એમના પર આધારિત દાખલાઓ વિશેની માહિતી, અને આવા જ દાખલાઓ તમને DPP માં આપેલા હશે. તો આજનો લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ છીએ. તો પહેલા દાખલા લખી દો અને DPP માં આપવામાં આવેલા દરેક દાખલાનું સોલ્યુશન તમારે કરવાનું રહેશે.